કેમ આ બધું શું છે? મને તમે મારા પપ્પાને ઘેર મૂકી જાઓ કે હું મારા હાથે વહી જાઉં? પણ કેમ શું થયું? અત્યાર સુધી તો તમારી મમ્મી એક જ બોલતા હતા, હવે તો તમારા પપ્પા એ મને કહેવાનું શરૂ કરી દીધું. કેમ પણ શું કામ? મારે ને મમ્મી ને બે ને બોલવાનું છું ને એટલે પપ્પા ખીજાણા બહુ. પણ તો બે ને ખીજાણા હશે ને? હા, બે ને ખીજાણા. હા, મને થોડુંક વધારે ખીજાણા. તો ખોટું બહુ લાગ્યું છે ને? હા, ખોટું તો લાગે જ ને. કેમ કે મારા પપ્પા તને ખીજાણા એટલે તારા પપ્પા ખીજાણા હોત તો તને ખોટું ન લાગે. આ જગ્યાએ તારા પપ્પા હોત, એને તને મારી લીધું હોત, કદાચ ખીજાવાની તો વાત અલગ, અને તને મારી લીધું હોત તો તું કોઈને વાતે ન કરે. આ તો એ જગ્યાએ મારા પપ્પા તને ખીજાણા એટલે તું ગામમાં બધાને વાતું કરે ને. માણસ ની પણ ઘરમાં કઈક ઇજ્જત તો હોય ને. તું ઇજ્જત ની વાત કરશો? તું અત્યારે આ ઘરેથી વહી જા, પછી અહીંયા શું ઇજ્જત રહે? અને તાર પપ્પાને ઘેર વધી જાય ઇજ્જત. દીકરીને પિયર તો ખાલી એને સહારો દેવા માટે હોય, એની હાસી ઇજ્જત તો એના હાહરિયામાં જ હોય. જ્યારે એક વહુ એના સાસરાના ઘરને પોતાનું ઘર માની લે ને, ત્યારે એ ઘર ઘર નથી રહેતું, મંદિર બની જાય. જે ઘરમાં નાની નાની વાતમાં ઝઘડા ન થાય અને હસી ખુશીથી બધા રહે ને, અને સાસુમાં એને માં દેખાય અને સસરામાં જયારે બાપ દેખાય ને, ત્યારે એ ઘરનું કામ બોજ ન લાગે, એની જવાબદારી બની જાય. અરે એ ઘરમાં હું એમ નહીં, આપણું લાગે ને, ત્યારે એ ઘર સ્વર્ગ બની જાય. હવે તું ક્યાં જાશો? હું જાઉં છું મમ્મી પાસે માફી માંગવા.